રાજકોટથી સમાચાર છે। આરએમસીના જનરલ બોર્ડ પહેલા બીજેપીમાં રાજકારણ ગરમાયું છે। બીજેપી કોર્પોરેટર નેહલ શુક્લએ બે સળગતા સવાલ પૂછ્યા। નેહલ શુક્લએ પાર્ટી મીટિંગ બાદ સેક્રેટરીને પત્ર લખીને પ્રશ્નો પૂછ્યા છે। ફાયર એનઓસીના નિયમો, પેન્ડિંગ અરજીઓ અને ટેન્ડરની વિગતો માંગી છે। નેહલ શુક્લએ ટેન્ડર રીટેન્ડર ઉપરાંત વધારાના 10% પેમેન્ટ મામલે ગત બોર્ડમાં પણ જવાબ પૂછ્યો હતો, જેનો સીધો જવાબ તેને મળ્યો ન હોવાનું કાગળ પર દેખાયું છે। મેયર નયનાબેન પેડડિયાએ કહ્યું કે તમામ નગરસેવકો પ્રશ્નો પૂછવાનો અધિકાર છે। પ્રશ્ન આવશે તે નિયમ મુજબ લેવામાં આવશે। પ્રશ્નોના લેખિત જવાબ પણ આપવામાં આવશે। આગામી 20 તારીખે આરએમસીનું જનરલ બોર્ડ યોજાશે। જ્યારે કોઈને પણ પ્રશ્ન આવી રીતે પૂછવો હોય તો 6 વાગ્યાના સમય પહેલા એ લોકો લેખિત આપીને પ્રશ્નની રજૂઆત કરી શકે છે, પણ એને બોર્ડની અંદર પ્રશ્નનો ક્રમાંક બોલવા માટેનો જ્યારે એને ક્રમ ન ફાળવેલો હોય તો એ ઊભા થઈને એનો પ્રશ્નની રજૂઆત નથી કરી શકતા। પણ જ્યારે ભાજપ કે કોંગ્રેસ સિવાય કોઈ પણ વ્યક્તિ કોર્પોરેટર પ્રશ્ન આવી રીતે પૂછે તો ચોક્કસપણે એ પ્રશ્નની રજૂઆત હોય તો એ 6 વાગ્યા પહેલાં જો એને સમય પહેલાં આપી દીધી હોય તો એ લેવી પડતી હોય છે। અને પ્રશ્નની માહિતી પણ માગે તો એ એક જનતા માટે એ માહિતી માગે છે, તો એ લેખિત માહિતી માગતા હોય તો લેખિત માહિતી એને આપણે રજૂ કરે તો એ વિભાગની અંદરથી એને પૂરેપૂરી માહિતી માંગવાનો હક છે।